અમદાવાદમાં ઝડપાયેલી નકલી નોટ મુદ્દે મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટી હકીકત સામે આવી છે। આરોપી પ્રદીપ ગુરુજીએ યોગ સંસ્થાના વિકાસ માટે નોટ બનાવી હતી। યોગ સંસ્થાના વિકાસ માટે બનાવટી નોટનું આ કાવતરું રચ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી બનાવટી ચલણી નોટ ઝડપાઈ છે। એટલે કે હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને આ વધુ એક મોટી હકીકત સામે આવી છે કે યોગ સંસ્થાના વિકાસ માટે આ બનાવટી નકલી નોટો બનાવવામાં આવતી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદમાંથી ઝડપાયેલી નકલી નોટ મુદ્દે હવે મોટો ખુલાસો થયો છે। યોગ સંસ્થા માટે આ નકલી નોટ બનાવવાનું કાવતરું આખું રચાતું હતું। શું વિગતો મળી રહી છે? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 24 કલાકનું આ ઓપરેશન હતું, જેમાં 25 જેટલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ આ ઓપરેશનમાં સામેલ હતા। પૂછપરછ કરવામાં આવી રહી છે। એક પછી એક મહત્વના ખુલાસા થઈ રહ્યા છે। અધિકૃત રીતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે। એમાં કુલ 5 પેરેગ્રાફ છે। એ 5 પેરેગ્રાફ પૈકી જે પ્રેસ નોટનો ત્રીજો પેરેગ્રાફ છે, એમાં એ હકીકત અને એક મોટી મહત્વની જાણકારી સામે આવી છે કે આ જે નોટો હતી એ નોટો છાપવાનું આખું કાવતરું હતું અથવા તો ષડયંત્ર હતું, રેકેટ હતું। એ બીજે ક્યાંય નહીં પરંતુ આ પકડાયેલ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના આશ્રમમાં આ આખું કારસ્તાનની આખું જે વિચાર સ્ફૂર્યો હતો અથવા તો આખું જે કાવતરું હતું એ એના આશ્રમ, યોગા આશ્રમમાં ઘડવામાં આવ્યું હતું। પ્રેસ નોટની વાત કરીએ, પ્રેસ નોટમાં ત્રીજા પેરેગ્રાફમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અક્ષરશઃ આપને હું વાંચી સંભળાવું તો એ પ્રકારની હકીકત અહીંયા સામે આવી રહી છે કે પ્રદીપ દિલીપભાઈ જોટાંગિયા કે જેઓ સુરત ખાતે સત્યમ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે, તેમના આશ્રમ ખાતે પકડાયેલ તમામ આરોપીઓએ બનાવટી ભારતીય ચલણી નોટ બનાવવા પોતાની સંસ્થાના વિકાસના કામ કરવાના હેતુસર ગુનાહિત કાવતરું રચ્યું હતું। આરોપી મુકેશ ઠુમ્મરના રહેણાંક મકાનમાં પણ બનાવટી ચલણી નોટો છાપવા માટે પ્રિન્ટર મળી આવ્યું છે। એટલે એક આ મોટી હકીકત સામે આવી છે કે જ્યાં જે પ્રદીપ ગુરુજી છે એ પ્રદીપ ગુરુજી પોતાનો આશ્રમ શરૂ કર્યો હતો। ગઈકાલે એક હકીકત એ પણ સામે આવી હતી કે પ્રદીપ ગુરુજી પહેલા રાજકોટમાં પટેલ યોગા આશ્રમ ફાઉન્ડેશન નામથી એને પોતાનો ધંધો, પોતાનું વર્ચસ્વ અથવા તો નામ બનાવવાની શરૂઆત કરી હતી, પણ થોડો સમય જતાં એ સુરત સ્થાયી થયો હતો અને એના પછી એના સંપર્કમાં કેટલાક લોકો આવતા ગયા, એની વાતોમાં ફોસલાવતો ગયો, એની વાતોમાં એને લોકોને ગેરમાર્ગે દોરવાની શરૂઆત કરી હતી અને અંતે એક મોટું રેકેટ, એક મોટું કારસ્તાન, એક મોટું કાંડ એને ત્યાં આચરવાની શરૂઆત કરી હતી। પરંતુ એ જે બનાવટી નોટો છે એ બનાવટી નોટો વધુ માત્રામાં બજારમાં આવે એ પહેલાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે અગાઉ એને 10 લાખથી વધારે જેટલી રોકડ રકમ માર્કેટમાં ફરતી કરી હોવાની હકીકત પણ ગઈકાલે સામે આવી હતી। આ આખા સેટઅપ માટે એને 17 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું। હવે આ 17 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં કોણે કેટલા રૂપિયા આપ્યા હતા અથવા તો કોણ ક્યાંથી કેટલા રૂપિયા લાવ્યું હતું, એની પાછળ બેકગ્રાઉન્ડ, એમને પીઠબળ કોનું હતું, એ તમામ પ્રકારની માહિતી મેળવવાનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પણ ગઈકાલની જે હકીકત હતી, ગઈકાલે જે કાર્યવાહી કરવામાં આવી એ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે, જેમાં જે બનાવટી નોટો કરન્સી છાપવામાં આવી હતી, ₹500ના દરની 40,000 જેટલી કરન્સી મળી આવી છે, નોટો મળી આવી છે। એ બીજા ક્યાંય નહીં પરંતુ એના આશ્રમમાં જ આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ પૈસા માર્કેટમાં ફેરવવાનો એકમાત્ર હેતુ હતો તો પોતાનું સામ્રાજ્ય, પોતાનું નામ માર્કેટમાં આવે, પોતે પૈસાદાર બને, એ પ્રકારની હેતુ સાથે, એ પ્રકારના લક્ષ્યાંક સાથે પ્રદીપ ગુરુજી આ આખા ષડયંત્ર છે એમાં લાગેલો હતો અને અન્ય બાબાઓ દિવસે ને દિવસે ફેમસ થઈ રહ્યા છે। એ જ પ્રકારે એ પ્રકારની ઘેલછા આ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીની પણ હતી। એ વાત હવે સ્પષ્ટ થઈ રહી છે કેમ કે જ્યારે તમે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલો ત્યારે ભૂતકાળમાં જેટલા બની બેઠેલા બાબા, વિવાદિત અથવા તો ચર્ચામાં આવેલા ચર્ચાસ્પદ બાબાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે, ઠીક એ જ પ્રકારનું એની વાણી, વર્તન, હરકત, એનું સેટઅપ તમે જુઓ તો ઘડીકમાં સફેદ વાઘામાં તો ઘડીકમાં ભગવા વાઘામાં એ જોવા મળ્યો હતો અને પોતાના શિષ્યો એને તમે સેટઅપ જુઓ તો નાના પાયે અથવા એની શરૂઆત કરી હતી અને પોતાના આશ્રમમાં કેટલાક લોકોને બોલાવતો
આવતો હતો, પોતાની વાતોમાં બહેકાવતો હતો. એ પ્રકારનું હાલ એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈએ તો એ પ્રકારની માહિતી, એ પ્રકારનો અંદાજ, એ પ્રકારનો આભાસ તમને થતો જોવા મળે છે. એટલે એ બાબા ઉર્ફે પ્રદીપ ગુરુજી મોટો બને એ પહેલા જ એને કારસ્તાન બહાર આવી ગયું ને એની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આવનારા દિવસોમાં આનાથી મોટી કેટલીક હકીકતો સામે આવે તો પણ નવાઈ નહીં. ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે, કોઈ વેબ સિરીઝને સ્ક્રિપ્ટને અથવા તો એની કથાને ટક્કર મારે, એનાથી પણ વિશેષ પ્રકારની હકીકત, એમનાથી વિશેષ પ્રકારનું મટીરિયલ આખા કિસ્સામાં પૂછપરછ દરમિયાન સામે આવે તો નવાઈ નહીં, કેમ કે હજુ એક બાદ એક મહત્વના ખુલાસા એની પૂછપરછ દરમિયાન થવા જઈ રહ્યા છે. જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.